નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। દરેક દેશની અલગ સંસ્કૃતિ, અલગ સંસ્કાર અને તે સંસ્કારો વિચાર શક્તિની અસર તે દેશની રાજનીતિમાં પણ જોવા મળતી હોય છે। હાલ યુદ્ધ હોય રશિયા અને યુક્રેનનું, જ્યાં શાંતિપ્રિય ભારતે હિન્દુસ્તાને પોતાની વિચારધારા પ્રમાણે નિષ્પક્ષ રૂખ રાખ્યો છે। જોવા જઈએ તો આ યુદ્ધ એ મહાશક્તિ કોણ કોનાથી સશક્ત બતાવવા તો ક્યાંક ચીન અને અમેરિકાનો બિઝનેસ હેતુ માટેનો છૂપો ગોલ છે, જેનામાં અસંખ્ય નિર્દોષ લોકોની બલિ પણ ચડી રહી છે। ભારત દેશ પણ સશક્ત છે। ભારત દેશનો ઇતિહાસ પણ રહ્યો છે કે કદી ભારતે પોતાનાથી નબળા દેશને કોઈ પણ અર્થ વગર હેરાન કર્યો નથી અને ના કોઈ નબળા દેશને દબાવવાનો કદી પ્રયાસ કર્યો છે। પણ હા, ભારત સામે કોઈ આંખ ઊંચી કરી તો કારગિલના પરિણામો તેને એક વખત જોઈ લેવા જોઈએ અને એર સ્ટ્રાઇકથી દુશ્મનોને માપે લાવતા પણ ભારત દેશને આવે છે। એના સિવાય પણ ઘણા યુદ્ધ કે જેમાં ભારતે અને સૈન્યએ પોતાનું બળ બતાવ્યું જ છે। એમ તો ઇતિહાસ પણ ભારત દેશના ઇતિહાસની વાત કરીએ તો એ પણ બતાવે છે કે સત્ય માટે અસત્ય સામે લડત હોઈ શકે છે, પરંતુ ખોટા વિખવાદ કરી ઝઘડવું એ ભારત કે હિન્દુત્વ નથી। રામાયણ મહાભારતની વાત કરીએ કે જ્યાં લડાઈ અસત્ય સામે હતી। ભારત પોતાની અલગ વિચારધારાથી મહાશક્તિ એવી છે જ્યાં વાત મહાનતાની છે। અતિથિને ભગવાન માનવાની વાત હોય, દરેક ધર્મના લોકો એકજૂટતાથી રહેતા હોય તેની વાત હોય, જ્યાં દરેક ભારતીયોને ભાઈ બહેન ગણવાની વાત હોય, વિશ્વમાં પણ પોતાનું સ્થાન માટે વાત આંખ દેખાડવાની નહીં પરંતુ સાથે શાંતિપૂર્ણ રીતે કઈ રીતે ઉપર કોઈ પણ દેશ આવી શકે છે, વિશ્વ આપી શકે છે, તે છે ભારત। અને આજે આપણો આ જ ટોપિક છે કે યુદ્ધ એ હિન્દુ અને હિન્દુત્વની ઓળખ નથી, પણ એનો એ અર્થ પણ નથી કે યુદ્ધ કરતા હિન્દુઓને કે ભારતને આવડતું નથી। અહીંયા વાત શાંતિપૂર્ણ જે રૂખ અપનાવ્યો છે ભારતે, જેના ઉપર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કેમ યુક્રેને મદદની ગુહાર લગાવી તો આપણે કેમ યુદ્ધમાં સામેલ ન થઈ ગયા, અથવા તો રશિયા સાથે ભારતના સંબંધ આટલા સારા છે તો આપણે કેમ એમની પડખે ઊભા રહીને યુક્રેનને દબાવવા સાથ ન આપ્યો। આ ઉઠતા દરેક પ્રશ્નોનો અહીંયા આ જવાબ છે। આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ભાજપ તરફથી સંજીવ પંચોલી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ તરફથી અભિષેક ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટી તરફથી કરશનદાસ બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે અને શાસ્ત્રી કિશોર દવે પણ આપણી સાથે અહીંયા આ ચર્ચામાં જોડાયા છે। આપ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપનાથી સંજીવભાઈ શરૂઆત કરવા માંગીશ। અત્યારે ભારતની વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ભારતે પોતાની ઇતિહાસ કહીએ, પોતાની સંસ્કૃતિ કહીએ કે હંમેશા આપણે શાંતિપૂર્ણ દેશ તરીકે ઓળખાતા આવ્યા હોય। સીમા વિવાદની પણ વાત કરી તો ભારતે કદી પહેલ નથી કરી કે કઈ રીતે પાકિસ્તાનને હળી કરી કે ચીનને કરી। હા, વળતો જવાબ આપવા માટે આપણે સક્ષમ છીએ, જેનું ઉદાહરણ મળી પણ જાય છે સાથે। અને આવા અર્થમાં જો મહાશક્તિ બનવાની પણ વાત જ્યારે ચાલી રહી છે ત્યારે ભારત પોતાના ઇતિહાસની અને પોતાની જે વિચારધારા છે તેની સાથે જ આગળ વધશે। સૌથી પહેલા આપણે આ સવાલનો જવાબ લઈએ તે પહેલા એક બાઇટ સાંભળી લઈએ કે ડોક્ટર મોહન ભાગવતે શું કીધું હતું। एतद्देश प्रसूतस्य सकाशात् अग्रजन्मनः स्वं स्वं चरित्रम शिक्षेरन्। अपने अपने चरित्र के एक के चरित्र के द्वारा ये शिक्षा दुनिया को मिलती है। तो हम किसी को हड़पना नहीं चाहते, किसी का वैशिष्ट्य नष्ट नहीं करना चाहते, किसी देश को गुलाम बनाना नहीं चाहते, किसी की संपत्ति हथियाना नहीं चाहते। इस अर्थ में हम महाशक्ति बनना नहीं चाहते। हमारी शक्ति होगी, हमारा ज्ञान होगा, हमारे पास धन संपत्ति भरपूर होगी, दुनिया में नंबर 1 आर्थिक मामले में हम रहेंगे। लेकिन इसका उपयोग हम क्या करेंगे? ज्ञानाय दानाय च रक्षणाय। ये हमारे यहाँ व्याख्या है ना, विद्या विवादाय धनम मदाय शक्ति परेशान परपीडनाय खलस्य। ये दुष्ट लोगों की चाल है। जो महाशक्ति बनते हैं वो डंडा चलाते हैं। हम ऐसा नहीं करेंगे। हम इसका उपयोग दुनिया का ज्ञान बढ़ाने के लिए अपने ज्ञान का उपयोग करेंगे। दुनिया में दुर्बलों की रक्षा हो इसलिए अपनी शक्ति का उपयोग करेंगे और दुनिया में जिनके पास नहीं है उनको देंगे। हमारी संपत्ति बढ़ेगी तो हम देंगे दूसरों को। जी जी संजीव भाई।
જય જલપાબેન. માનનીય મોહન ભાગવતજીએ ખૂબ સુંદર રીતે ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ કર્યું અને આમ જોવા જઈએ તો મોગલોના કાળથી ભારત હંમેશા યુદ્ધ નહીં કરતા એક પીસાતું આવ્યું છે અને જેના કારણે જ મોગલોનું સામ્રાજ્ય પણ આપણે ત્યાં રહ્યું. પછી જોવા જઈએ તો અંગ્રેજોએ ખૂબ વર્ષો સુધી શાસન કર્યું. પણ આપણે ભારતનું એક આખી વ્યાખ્યા જોઈએ અને ભારત દેશની પરિસ્થિતિ જોઈએ તો આપણે બધા વિભિન્ન જાતિના લોકો, પરંતુ સંસ્કૃતિ અને આપણું જે ખરું હીર છે કે જે ગામડામાં વસે છે અને ભારતની જે જનતા છે એ સંસ્કૃતિ પ્રેમી છે, ઉત્સવ પ્રેમી છે. એ એના કામના વ્યવસાયમાંથી જ્યારે ફ્રી થાય ત્યારે સંસ્કૃતિ તરફ આગળ વધે અને જ્યારે રાજા રામની સંસ્કૃતિ હોય, ભગવાન કૃષ્ણની સંસ્કૃતિ હોય, એટલે વિશ્વમાં સૌથી જૂની સંસ્કૃતિ જો કોઈ દેશ પાસે હોય તો એ ભારત પાસે છે અને એ સંસ્કૃતિની અમિટ છાપ ભારત પર પડી છે. પછી એ મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, પરંતુ ભારત એની એક સાંસ્કૃતિકતાના કારણે એ જે માન્ય ભાગવતજીએ પણ જે કહ્યું એનો પણ સાર એવો થાય કે ભારત એક સાંસ્કૃતિક દેશ છે અને સાંસ્કૃતિક વિભિન્નતાના કારણે, એટલે સાંસ્કૃતિક વિભિન્નતા એટલે કે ડાયવર્સિટી છે, કારણ કે આપણે ત્યાં જુદી જુદી જ્ઞાતિની વ્યક્તિઓ છે, જુદા જુદા ધર્મ અને સમાજ પાસે છે, પરંતુ ભારત એક છે. તો આવી ભારતને આપણે ભૂતકાળમાં પણ જોઈએ તો રાજપૂતો હતા, તો એમાં રાણા પ્રતાપ એ મોગલો સામે લડ્યા. મરાઠાઓ હતા તો શિવાજી મહારાજ હોય કે પછી ઝાંસીની રાણી હોય તો એ પણ અંગ્રેજો સામે, મોગલો સામે લડ્યા. એટલે આ બધો ભારતનો એક ભાતીગળ ઇતિહાસ છે, પરંતુ ભારતે ક્યારેય કોઈ છીનવવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે ભારતે એવું આપણને વિદિત નથી કે ભારતે ક્યારે મ્યાનમાર પર લડાઈ કરી હોય, કે ભારતે ક્યારે થાઈલેન્ડ પર લડાઈ કરી હોય, કે ભારતે વિયેટનામ પર લડાઈ કરી હોય. વિશ્વના દેશો ભારતને એક સોનાના ચીડિયાની જેમ લૂંટવા માટે આવ્યા અને વિશ્વના જે જૂના જે યોદ્ધાઓ હતા, જૂના રાજાઓ હતા, એ પણ આવ્યા, પરંતુ ભારતે એની સંસ્કૃતિતા છોડી નહીં અને પોતાની સંસ્કૃતિતા જાળવી અને આ ખૂબ જ સાંસ્કૃતિક દેશ તરીકે એક અમિટ છાપ ઉપસાવી અને ભારત અજય રહ્યું છે. આજે એકમાત્ર હિન્દુ દેશ તરીકે ભારતે ક્યારેય કોઈનું છીનવ્યું નથી. ક્યાંક અક્ષય ચીન હોય કે પીઓકેની બોર્ડર હોય ત્યારે પણ થોડુંક ભારતે જતું કર્યું છે, એક મોટું મન રાખ્યું છે. અને આ બધા જ વિકટ સંજોગોમાં ભારતે કોરોના કાળમાં પાકિસ્તાનને પણ મદદ કરી છે, વિશ્વના અનેક દેશોને મદદ કરી છે, અત્યારે પણ યુક્રેનને દવા થકી મદદ કરી છે. રશિયા એ ભારતનું ખૂબ જૂનું મિત્ર રહ્યું છે કે જ્યારથી ભારત પાકિસ્તાનના ભાગલા થયા, ભારત આઝાદ થયું ત્યારથી, એટલે ખૂબ ઘણા વર્ષોથી રશિયા, અને કારણ કે એક સમય એવો હતો કે જ્યારે રાજ કપૂરની ફિલ્મો આવતી હતી તો રશિયન એક્ટ્રેસ અને રશિયન આપણી ફિલ્મો ત્યાં જતી, ત્યાંના લોકો એના એક્ટર્સ અહીંયા આવતા. અને હજુ પણ તમે ઉઝબેકિસ્તાન જાઓ, કાઝાકસ્તાન જાઓ કે યુક્રેન જાઓ તો ઘણા બધા લોકો ખૂબ કડકડાટ, રશિયન લોકો કે યુક્રેનના લોકો કે ઉઝબેકિસ્તાનના લોકો ખૂબ સારી રીતે હિન્દી સમજી શકે છે અને કેટલાક લોકો તો હિન્દી ગાઈ પણ શકે છે. એટલે એક ભારતની સંસ્કૃતિ એવી છે કે જેને બધાને સાથે રાખીને ચાલવાનું, સબ સમાજ કો સાથ में लिए चलना, એ પ્રકૃતિ સાથે ભારત એક સંકળાયેલું છે. અને તે છતાં જ્યારથી માનનીય મોદીજીનો સમયકાળ હોય કે આપણે ભૂતકાળ જોઈએ તો પાકિસ્તાને જ્યારે કંઈક આપણને હેરાન કરવાનો કે પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે ઘરમાં ઘૂસીને માર્યા છે. અને માનનીય મોદીજીના સુશાસનમાં આપણે હવે ખૂબ શું કહેવાય છે કે સુરક્ષાના દ્રષ્ટિએ આપણે ખૂબ બળવાન બન્યા છે, કારણ કે એક સમય એવો હતો કે દરેક વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરવી પડતી હતી. હવે લગભગ 35 થી વધારે દેશોમાં આપણે શસ્ત્ર સરંજામ વેચીએ છીએ અને આપણે બોમ્બ હોય કે મિસાઇલ હોય કે યુદ્ધના વિરાટ જહાજો હોય, આ બધું જ હવે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના માધ્યમ થકી આપણે બનાવી રહ્યા છે. પણ સાંસ્કૃતિકતા એ આપણી નિશાની છે અને સાંસ્કૃતિક ભારત, અને આપણે એક આપણા દેશને એક રાષ્ટ્ર પુરુષ કહીએ છીએ, ભારત માતા કહીએ છીએ. અને જ્યારે માનું હૃદય હોય ત્યારે હંમેશા માનું હૃદય વહેંચવાનું હોય છે, માનું હૃદય દયાનું હોય છે, માનું હૃદય કુશાગ્ર હોય છે, માનું હૃદય પોતાના સંતાનોની કાળજી રાખવાનું હોય છે. એટલે એવું એક આપણી શું કહેવાય સંસ્કૃતિ અને ધરોહર જ એવી છે. અને સૌથી જૂની સંસ્કૃતિ ભગવાન રામ અને ભગવાનની કૃષ્ણની સંસ્કૃતિ જ્યારે આખા વિશ્વમાં પ્રસરી હોય
તો એ ભારત એ સંસ્કૃતિવાદ એ દરેક ભારતીયના નસે નસમાં લોહીના રક્તકણોમાં પણ અને શ્વેત કણોમાં પણ છે એવું હું કહીશ. અને આ પ્રસંગે આ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે યુદ્ધમાં જે ભારતનો રોલ છે એ આજે યુક્રેન પણ ભારત સાથે એક અરજ કરે છે કે ભાઈ રશિયા તમારો મિત્ર છે તો એને કંઈક કહો, તો આપણે એના બદલામાં અત્યારે આપણી પરિસ્થિતિ પણ એવી ગંભીર છે કે આપણે કહીએ કે રશિયાની સાથે કોઈ આપણે એ ન કરી શકાય કે યુક્રેન ભૂતકાળમાં આપણને ક્યારેય યુક્રેનને ફાયદો નથી કરાવ્યો કે યુક્રેન આપણે હામાં હા નથી મેળવી, પરંતુ આપણી જે સંસ્કૃતતા છે, આપણા જે ધર્મ છે એ ધર્મ આધારિત અને એ જ આ વિષય છે ખૂબ સારો છે. અને વડોદરાથી પણ સંત મહંત જોડાયા છે અને હું કહીશ કે અમારા 5 પૈકી 3 તો સંત મહંતો છે. તો સંસ્કૃતિતા વિશે જલ્પાબેન એ લોકો એ સન્માનીય સંતગણ સાથેથી પણ સાંભળીએ એવી મારી લાગણીને વિનંતી છે. બિલકુલ બિલકુલ આપણી તરફ અહીંયા કરસનદાસભાઈ આવવા માંગી. સૌપ્રથમ તો આપણે જો વૈશ્વિક બજારની આપણે જોયું હતું કે વાતો થતી હતી, એટલે કે પહેલાં એવું હતું કે ના સમગ્ર જે વર્લ્ડ છે એમાં આપસમાં વ્યવહારો હોવા જોઈએ અને સમયાંતરે આપણે ઘણી બધી વાતો પણ સાંભળી, પરંતુ આપણે જોઈએ છે કે ઘણી વખત લડત એવી થઈ જાય છે કે જ્યારે વૈશ્વિક બજારની બધી વાતો સાઈડમાં મુકાઈ જાય છે. પરંતુ આપણી જો વિચારધારાની વાત કરીએ તો આપણે પણ આગળ વધવું છે, પરંતુ એ મતલબ નથી કે આપણે એ વિચારધારાને ભૂલી જઈએ. આના વિશે પણ મોહન ભાગવતે કંઈક કીધું હતું, આવું સૌથી પહેલા એના ઉપર કરી નજર. बाकी लोगों को अपने सर्वाइवल की चिंता है, उनके बुनियादी विचार वैसा है. अच्छा बुरा छोड़ दीजिए, उनके अनुभव से उनका निष्कर्ष ये है कि भाई रेस है, उसमें जीतना है, जो आगे रहेगा वो जीतेगा, कैसे भी आगे जाओ. तो कितनी भी चिकनी चुपड़ी बातें करेंगे, मंतव्य तो वही रहता है. अंत में सब वापस आ जाते हैं. विश्व 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 बात करते हैं, वैश्विक क्या बाजार, दुनिया, ग्लोबल मार्केट. अब कह रहे हैं नेशनल नेशनल नेशनल, क्योंकि ये तब तक है जब तक अपने को हानि नहीं पहुंचती. भारत का ऐसा नहीं है. भारत कहता है सब जिएंगे तो हम जिएंगे, हम जिएंगे तो सब जीने चाहिए. तो भारत ऐसा देश बनेगा, इसलिए लोग उसको विश्वगुरु मानेंगे. आज भी मानते हैं. आज भी ऐसी बातें जब भारत करता है. જી કરસનદાસભાઈ, આપની તરફ આવવા માંગીશ. ભારતની વિચારધારા જીવો અને જીવવા દો. જી બેન, આજનો જે મુદ્દો છે ને એ ખૂબ વિશાળ છે. બ્રહ્માંડની અંદર જે કંઈ સજીવ છે, પછી એ વ્યક્તિના સ્વરૂપમાં હોય કે કોઈ પણ સજીવમાં હોય, એને ખૂબ ઊંડાણથી જોઈએ તો મારે કોઈ ધર્મની ટીકા કે આપણા ધર્મની પ્રશંસા કે નહીં, પણ આ શાસ્ત્રીય રીતે બાપુ પણ છે, બાપુ આદેશ એ પણ મારી સાથે આદેશ બધાના પાયામાં હિન્દુ છે. સમયાંતરે ઘણા બધા કારણો આવ્યા, ઘણું બધું ઊભું થયું અને એમાં આજનો એ વિષય નથી, એમાં નથી પડવું. પણ ધર્મ જે છે ધર્મ ત્યાગ છે. જ્યારે એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ અથવા બે થી વધુ વ્યક્તિ ત્યાગનું મહત્વ ન સમજે ત્યારે લડાઈ, ઝઘડો, યુદ્ધનો જન્મ થાય. બાકી ધર્મ આપોઆપ ક્યારેય કોઈ યુદ્ધ કે લડાઈ શીખવાડતું નથી. ધર્મ એ ચોક્કસ શીખવાડે છે અસત્ય અને સત્યની જે આપણે વાત કરીએ છીએ એ અસત્ય ક્યારે જન્મે? દુર્યોધને એક તો શું પેલું આપવાની ના પાડી તો મહાભારત થયું, કારણ કે એની ત્યાગની તૈયારી નહોતી. સેમ વિશ્વયુદ્ધની વાત હોય, સેમ બે રાષ્ટ્રો વચ્ચેની વાત હોય, એક નાના બે માણસો વચ્ચેનું હોય, જ્યારે જ્યારે ત્યાગ ઓછો થાય અથવા તો ત્યાગનું મહત્વ ન સમજવામાં આવે. બાપુ મારા માટે બહુ બધું ત્યાગ કરે પણ એનું મહત્વ હું ના સમજું, હજી આપો હજી આપો, બાપુ મને કે સમજો આથી વિશેષ ન હોય, તો એના ત્યાગને હું ન સમજું ત્યારે મારે ને બાપુને કંઈક નકારાત્મકતા આવે. એ પછી નાની લડાઈથી લઈને વિશ્વયુદ્ધ સુધી કંઈ પણ. સેમ વસ્તુ એ રહી કે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસની તમે વાત કરી. જોવો બેન, યુદ્ધ તો કરવા પડે. યુદ્ધ અને તમારો જે આપણો ટોપિક છે કે યુદ્ધ એ હિન્દુત્વની ઓળખ નથી. યસ, આપણે શાંતિપ્રિય છે, બરાબર છે, પણ ત્યાં સુધી કે જ્યાં સુધી સામેવાળો આપણા ત્યાગનું મહત્વ સમજે. સામેવાળો આપણા ત્યાગનું મહત્વ ન સમજે અને એમ છતાં
ચૂપ રહેવું એ પણ આપોઆપ અધર્મ છે. અન્યાય સામે લડવું પડે, અન્યાય સામે અવાજ ઉઠાવવો પડે અને જરૂર પડે દેશના સૌથી તાકાતવાળા શસ્ત્રો પણ ઉઠાવવા પડે. પણ આપણો ઉદ્દેશ એ ધર્મનું રક્ષણ હોવું જોઈએ અને રાષ્ટ્રનું હિત એનાથી મોટો કોઈ ધર્મ ન હોય. વર્તમાન સમયની વાત છે. આજે આપણે યુક્રેનને દવા આપી કે કોઈ રશિયાનો આપણે વિરોધ નથી કરતા. શક્ય છે કે આવતીકાલે કદાચ આપણા ધર્મની વાત હોય કે આપણા રાષ્ટ્રની વાત હોય તો આ આપણું સ્ટેટમેન્ટ કાયમ નથી. આજની ગવર્મેન્ટનું નહીં, કોઈ પણ ગવર્મેન્ટનું ના હોય. શક્ય છે કે આવતીકાલે આપણે આપણા શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે. જ્યારે આપણે શાંત છીએ, આપણે વિશ્વ શાંતિમાં માનીએ છીએ, આપણે સમજૂતીથી વાત પતવી જોઈએ એમાં માનીએ છીએ, એમાં જ્યારે એક બે કે વિશેષ રાષ્ટ્રો ન સમજે તો આ આજ માટેનું સ્ટેટમેન્ટ હોઈ શકે કે આપણે દવા આપીએ છીએ અને આપણે કોઈની સાથે નથી. શક્ય છે કે આવતીકાલે પરિસ્થિતિનું સર્જન એવું થાય કે એમાં યુદ્ધ એ જ કલ્યાણ હોય અને દેશનું હિત માટે યુદ્ધ કરવું, કોઈ એકને મદદ કરવી એ ફરજિયાત હોય તો એ આપણા રાષ્ટ્રએ કે કોઈ પણ રાષ્ટ્રએ કરવું પડે. એટલે આ સ્ટેટમેન્ટ એક કાયમી અને પરમેનન્ટ નથી હોતું. બીજી વાત, ત્યાગની જે મેં વાત કરી, જ્યારે હિન્દુત્વની અને આપણા દેશની વાત હોય તો આપણા દેશમાં આજની તારીખે ખૂણે ખૂણે જે રામરોટી ચાલે છે ને એ ભૂરિયાઓ કાળિયાઓ ક્યારેય નહીં સમજી શકે. આપણે ત્યાગમાં માનવા વાળા છીએ. સંતોની જ્યાં પૂજા થાય છે, ધર્મને જ્યાં રક્ષણ મળે છે, સંતોને જ્યાં આદર મળે છે, વડીલોને જ્યાં આદર મળે છે, એ સંસ્કૃતિ, આપણે પ્રકૃતિ પ્રેમી છીએ. અમે ઘણી વખત જાહેર સેમિનારોમાં બેન કહીએ છીએ કે આપણી સૌથી મોટી મહાનતા એ છે કે આપણે પ્રકૃતિ પ્રેમી છીએ. આપણે ગાયને માતા માનીએ છીએ, આપણે નદીને માતા માનીએ છીએ. અરે જંગલમાં ઋષિ મુનિઓ પાસે જ્યારે બુક ન હતી ત્યારે કુદરતે આપેલી પ્રકૃતિનું અભ્યાસ કરીને એ લોકોએ જે શાસ્ત્રોની રચના કરી છે, જે આજે પૂરા વિશ્વને એક દિશા આપે છે. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે પાયામાં. હું ફરીથી ત્યાગ પર આવું છું કે ભારતની સંસ્કૃતિ, આપણે હમણાં અંગ્રેજોની વાત થઈ, મુગલ રાજાઓ અથવા તો મુસ્લિમ રાજાઓની વાત થઈ. આફ્ટર ઓલ ફરીથી રિપીટ કરું છું કે આ વિશ્વમાં હિન્દુ શબ્દ માઇનસ કરો તો આ બ્રહ્માંડ પોતે આપોઆપ અદ્રશ્ય થઈ જાય. એ મારા કરતા વિશેષ શાસ્ત્રી સાહેબ કહેશે, પણ આ ખૂબ શક્ય, ખૂબ સાચી વાત છે અને ગમે એ રીતે શક્યતાને ભાવે આપણે સમજાવી શકીએ એવી વાત છે. એટલે વેપારની વાત હોય તો એ પણ પરમેનન્ટ નથી. માનો કે આપણે રશિયા પાસેથી શસ્ત્રો લેતા, યુક્રેને આપણે મદદ કરી છે, નથી કરી આપણે, પણ આ એક વર્તમાન સમયની પરિસ્થિતિ છે કે આજે કોઈ આપણું દુશ્મન રાષ્ટ્ર હોય, શક્ય છે 25 વર્ષ પછી કે એવા મોટા ચેન્જ આવે તો એ પરમેનન્ટ નથી. પણ જ્યારે વાત હિન્દુ અને હિન્દુત્વની હોય, જ્યારે આપણા ભારતીય સંસ્કૃતિની હોય, જ્યારે ભારતીયતાની હોય તો એ પરમેનન્ટ વસ્તુ છે. એનું કારણ એ છે, આપણામાં છે ને કે સોમાનના ભોગે સોનું પણ ન ખપે, એ ભારતમાં જ છે. તમે વેસ્ટર્ન કલ્ચરમાં જાઓ તો એ લોકો મૂડીપતિઓ છે, મૂડીના પૂજારી છે. જ્યારે આપણે સમાજવાદી છીએ, આપણે સંસ્કૃતિ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી, એટલા માટે યુદ્ધે જ કલ્યાણ. પણ ક્યાંક ને ક્યાંક છીછરું રાજકારણ આવે, ક્યાંક ને ક્યાંક ધર્મની આડમાં જ્યારે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાના પ્રયત્નો થાય તો એ નાનો યુનિટ હોય તો પણ ડિસ્ટર્બ થાય છે. અને આંતરરાષ્ટ્રીય ધર્મની વાત હોય કે આંતરરાષ્ટ્રીય સીમાડાઓની વાત હોય ત્યારે આ ડિસ્ટર્બ થાય છે. માનો કે યુક્રેન, એમાં આપણે અત્યારે નથી પડવું, પણ રશિયાએ જે પૂરા વિશ્વની આખી શાંતિને દોરી અને નાના આવ્યા. આપણા શાસ્ત્રોમાં તો એવું પણ લખ્યું છે કે નાનાને હેરાન ન કરાય, નાનાને રક્ષણ પૂરું પડાય. આપણા ધર્મમાં તો 20 લીટર દૂધ આપતી ગાય કરતા લંગડી ગાયને વધુ સાચવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ એ છે કે નાનાને હજમ નહીં કરવાના, નાનાને રક્ષણ કરવાનું. પણ યુક્રેન દ્વારા જે કઈ ત્યાગ કરવામાં આવ્યો હોય એ બહુ ડીપનો અને અલગ વિષય છે. એ ત્યાગ રશિયા દ્વારા ન સમજવામાં આવ્યું હોય, અથવા તો રશિયાએ યુક્રેનને પ્રત્યક્ષ પરોક્ષ જે ત્યાગ કર્યો હોય એ ન સમજવામાં આવ્યો હોય, એને કારણે આફ્ટર ઓલ માનો કે બધા એમને સમજાવે છે, એમ છતાં એ લોકો પાછા નથી વળતા. એનું કારણ એ છે સેમ મહાભારત જ છે. દુર્યોધન અત્યારમાં વિશ્વમાં મહાશક્તિ ગણાતો અમેરિકા અને ચીન પ્રયાસ કરે કે અમારા બિઝનેસ ગોલ માટે રશિયા અને યુક્રેનની લડત ચાલુ રહે. જી, હું એ જ કહેવા માંગુ છું કે એ લોકો ત્યાગનું અપમાન કરીને સ્વાર્થને સિદ્ધ કરવા જઈ રહ્યા છે. પછી એ નાનું ઘર હોય કે વિશ્વ હોય, અશાંતિનું આમંત્રણ છે અને આ લોકો આપી રહ્યા છે. જી બિલકુલ.
અહીંયા આપણે એ પણ જોયું, જ્યોતિર્નાથજી આપની તરફ પણ આવવા માંગીશ. એના પહેલાં આપણે સાંભળી લઈએ, કારણ કે જો ઇસ્કોન મંદિરની વાત કરીએ કે BAPSની વાત કરીએ, ઘણા એવા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ છે જે આગળ આવી છે, જે આ યુદ્ધ ચાલી રહ્યું છે અને એમાં જે ભારતીયો ફસાઈ ગયા છે એમની મદદની બહાર આવી છે. સૌથી પહેલાં સાંભળી લઈએ BAPSના સંતે શું કહ્યું હતું આ મામલે. The world is worried, and not just worried, deeply grieved about what's going on in Ukraine and in Eastern Europe. It is also our responsibility to not just sit in prayers, but also to persevere and do as much as each one of us can do. In that line, suddenly yesterday at almost midnight, from 11:30 to 12 midnight in India, I received a surprise call from our Honorable Prime Minister, Shri Narendra Bhai Modi. And in his voice, there was concern, care, compassion, and anguish that while the government and all the agencies are going all out in trying to help everyone, especially our Indian students who have been struggling and who have actually walked to the borders of Ukraine for a safe passage, until they are evacuated safely to India, there was a necessity of providing accommodation, shelter, and also food. So as he requested in all earnestness and with deep compassion, I also know that all of us were continually praying that we should be able to do as much as we can. And instantly overnight, in about 2-3 hours, BAPS Swaminarayan Sanstha, especially throughout Europe and England, we got together over Zoom and identified the right volunteers, coordinated by our Nisdan Temple, volunteers from France, Holland, Poland, Germany, and in countries nearby. They all grouped together and have selflessly decided to go to Poland and provide as much facilities as we can. જી જ્યોતિર્નાથજી, આપની તરફ આવવા માંગીશ. અહીંયા આપણે જેમ કરસનદાસભાઈ વાત કરતા હતા રામ રોટીની, કે પછી વિદેશોમાં પણ મંદિરો અને સંસ્થાની વાત કરી લઈએ તો અત્યારે પણ એ સહારે આવ્યું છે. સંસ્કૃતની વાત કરીએ તો વસુધૈવ કુટુંબકમ આપણી ભાષા છે. અને તમે ખાલી આ સંસ્થાઓ કરે છે એવું કરવા કરતા મેં વડોદરાના એક હિમાંશુ પટેલ સાથે છેલ્લા 6 દિવસથી સતત વાત ચાલે છે. અને ત્યાં છોકરાઓ અને છોકરીઓ જે ફસાઈ ગઈ છે તેમના માટે વાત ચાલે છે. તેમની પોલેન્ડના અંદર રાજધાનીમાં હોટલ છે, રેસ્ટોરાં છે, અને તેમને પોતે રેસ્ટોરાં લોકો માટે ઓપન કરી દીધી છે. આ સંસ્કાર છે આપણા. મજહબ નહીં સિખાતા આપસ में बैर करना, બધા પણ બધા જ ધર્મો પોતાની મહારતા કે પોતાની વધારે પબ્લિક છે દેખાડવા માટે ક્યાં બીજાને દબાવવાની કોશિશ થાય છે, અને આ અતિશય છે. ત્યારે આને રોકવા માટે કોઈ પ્રયત્ન થતા નથી. તમે બી કીધું ને હું પણ આજે કહું છું કે બીજા બધા રાષ્ટ્રો છે તે પોતે એવું વિચારી રહ્યા છે કે આ યુદ્ધ ચાલે ને તેમાંથી શું ગેઇન થાય. મહામંથન થયું હતું તે વખતે બધું ગેઇન થયું હતું, પણ આમાં જુદી રીતનું ગેઇન છે. તેમાં દેવતાઓ અને દાનવોનું હતું, પણ આ આખી વાતને જુદા રસ્તે લઈ ગયા છે અને માનવતાનું સરેઆમ હનન થાય છે. કારણ કે મેં ગઈકાલ રાત્રે મારી પાસે પિક્ચર્સ આવી ગયા પેલા નીરવના, એના કપડા પરથી એની બોડી ઓળખાય, બાકી કશું નથી. એવી પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિ. વડોદરાની આજુબાજુ એક પંડ્યા કરીને દીકરી તો આવી ગઈ, પણ રાવલ કરીને દીકરી છે હજુ ત્યાં બંકર્સમાં ફસાયેલી છે. હું બધા સાથે લગભગ 8 સાથે એમ્બેસી સાથે સતત કોન્ટેક્ટમાં છું. અને આવી અમાનવીયતા મને ખબર નથી પડતી કે કેવી રીતે આનો અમલ થાય. યુદ્ધની પરિભાષા પહેલા એવી હતી કે યુદ્ધના મેદાનમાં યુદ્ધ થાય, બાકીની પબ્લિકને કોઈ લેવા દેવા. હવેના યુદ્ધ એવા છે કે લોકોની ઉપર એટેક થાય છે અને લોકોને હાર્મ કરવામાં આવે છે. આ હું પહેલા પણ કીધું હતું ને આજે કહું છું કે આ દુઃખદ બીના છે. જેને 2 પાડા લડે અને ઝાડનો ખોડો નીકળે તેવી રીતની પરિસ્થિતિ અત્યારે
બે દેશોની પોતાની આંતરિક, ખરેખર તો એવું છે કે યુક્રેન એ રશિયાનો દીકરો છે, એટલે બેઝિકલી તમે ભૌગોલિક રીતે આપણો પાકિસ્તાન દીકરો છે, પાકિસ્તાન ઘણું બધું કરે છે, તો આપણે એવું કહીએ કે જવા દે ને યાર, આપણો જ દીકરો છે ને કઈ એને હેરાન કરવો. અને અહીંયા આગળ પોતાના દીકરાને દબાવી એક રીતે એક પ્રક્રિયા ઊભી કરી છે. અને ખરેખર આ દુઃખદ વાત છે ને, ત્યાંની પરિસ્થિતિ હું સતત વોચ રાખું છું. હજુ 16,000 ભારતીય ત્યાં સલવાયેલા, 16,000 ભારતીય. આ 20,000 માંથી ફક્ત 4,000 લાવી શક્યા છે આપણે. પબ્લિક નો બી વાંક છે. અને કારણ કે મેં જોયું છે કે છેલ્લા 15 દિવસથી 4 વખત લોકોને એલર્ટ કરવામાં આવ્યા, તો લોકો આપણે બધા બહુ ડાયા એમ કે વી આર સેફ હિયર, વી હેવ નોટ ટુ વરી અબાઉટ હિયર, યુ આર વાય યુ આર ટેકિંગ ટુ મચ હેડેક એમ. અને હવે અત્યારે હાલત એવી છે કે આપણે હેડેક લઈએ છીએ ને એ બધા બંકરમાં હોતા છે. જી બિલકુલ સત્ય વાત છે આપની. તો ચર્ચાનું ચક્રવાતમાં હાલ સમય થઈ ગયો છે એક કોમર્શિયલ બ્રેકનો. બ્રેક પછી આપણે આ ચર્ચાને આગળ વધારીશું. ખુશ ખબર. આમ તો ગુજરાત હેપી અને ગુજરાતીઓ હેલ્ધી છે, એ જ સૌથી મોટા ખુશ ખબર છે. બટ નવા ખુશ ખબર એ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આંબવાની દિશામાં ગુજરાતે ભર્યું વધુ એક કદમ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી બાયોટેક પોલિસી લોન્ચ કરી છે, જેમાં બાયોપ્લાસ્ટિક, જીન સ્પ્લાઇસિંગ અને સ્ટેમ સેલ થેરેપી જેવા સેક્ટર્સને મળશે એન્કરેજમેન્ટ અને રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રનું પણ થશે ડેવલપમેન્ટ. કેપેક્સ તેમજ ઓપેક્સ મોડલથી આ સ્પેશિયલ પ્રોજેક્ટ્સને આપવામાં આવશે સહાય, જેનો લાભ મળશે રાજ્યના 500થી વધુ ઉદ્યોગોને. સાથે જ જનરેટ થશે વધુને વધુ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઈપીએફમાં સહાયથી વિમેન એમ્પાવરમેન્ટને મળશે પ્રોત્સાહન. હેપીનેસ વધારે એવી બીજી ખબર છે 250 કિલોમીટરથી પણ લાંબા હાઈવેની, જેના કારણે 5000 વર્ષ જૂની આપણી સાંસ્કૃતિક ધરોહર એવી ધોળાવીરાની હિસ્ટોરિક સાઇટ પર પહોંચવું થશે ઈઝી. સાથે બોર્ડર પર દેશની સુરક્ષાની મજબૂતી વધશે. બાકી ધોળાવીરાના દરેક ડેવલપમેન્ટ પર મુખ્યમંત્રી શ્રી પર્સનલ ધ્યાન આપે છે. તો ગુજરાત ફિટ અને રેડી રહેજો, કારણ કે બહુ જ જલ્દી ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. એટલે આ વર્ષે ફરી રમશે ગુજરાત, જીતશે ગુજરાત. તો ફરી મળીશું નવી ખુશખબરો સાથે. ત્યાં સુધી ટેક કેર, હેલ્ધી રહેજો, મજામાં રહેજો. જય જય ગરવી ગુજરાત. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ચર્ચાનું ચક્રવાત. હવે આપણે આ ચર્ચાને આગળ વધારીશું. શાસ્ત્રીજી, આપની તરફ આવવા માંગીશ. જો આપણે અત્યારે જોઈએ તો ઘણા એવા ઉદાહરણ આગળ પણ ભારત દેશના સૈન્યની વાત કરીએ કે ભારત દેશની વાત કરીએ કે પછી જે કોઈ પણ વડાપ્રધાન રહ્યા હોય કે પછી સામાન્ય જનતા કેમ ના હોય, દરેકે સત્ય માટે તો લડ્યું છે, સાથે જો પોતાના દેશની પ્રભુતા પર આવી જાય તો પણ લડત આપી છે. તો પણ હંમેશાથી આપણે એક વાત જોઈ છે, કારણ કે ઘણા એવા બીજા પણ દેશો છે જેના કરતાં તો આપણે સબળા જ ગણાઈએ, પરંતુ આપણે કદી ટ્રાય નથી કર્યો કે કેમ આપણાથી નાના દેશો ઉપર કબજો કરી લેવો અથવા તો ખોટી હેરાન ગતિ કરવી. જી હેલો, અવાજ આવે છે આપને? જી જી, મળી રહ્યો છે આપનો અવાજ મને. હા હા, કેમ કે હું રસ્તામાં છું ને, ટ્રાવેલિંગમાં વારે ઘડીએ કવરેજ છૂટી રહ્યું છે. જી જી જી, વસ્તુતઃ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં કો અથવા સનાતન ધર્મમાં કો, હિન્દુ ધર્મના નામે ઓળખો છો, એ હિન્દુ ધર્મ ક્યાં ઓફેન્સિવ રહ્યો નથી, હંમેશા ડિફેન્સિવ રહ્યો છે. એ આપણા ત્યાં છે જ નહીં. આજ સુધીના ઇતિહાસમાં તમને કોઈ ઉદાહરણ નહીં મળે કે ભારતે કોઈના ઉપર આક્રમણ, એ કોઈ પાકિસ્તાન, ચાઇના કે નેપાળની વાત નથી, ગમે ત્યાં વિશ્વમાં કોઈ પ્રજા ઉપર હિન્દુ પ્રજાએ આક્રમણ કર્યું એવું બન્યું નથી. આપણા ઉપર કોઈ આક્રમણ કરે તો આપણે બચાવ કરતા રહ્યા છીએ, અને બચાવમાં જો સામેવાળા આપણને સરેન્ડર થાય તો એની જે શાસન અથવા ભૂમિ છે એ આપણા કબજામાં આવે છે. એવું ભારતની પરંપરામાં રહ્યું છે, અને એ પરંપરા મુજબ આજે પણ એનો નિર્વાહ આપણે કરીએ છીએ. બીજી વાત, ભારતમાં શરણાગતિ છે. હંમેશા જો કોઈ શરણાગતિ સ્વીકારે છે તો એનું આપણે રક્ષણ કરીએ છીએ, ભલે દુશ્મન જ કેમ ન હોય. વિભીષણ જો રામની શરણમાં આવે છે તો રામજી એને અભયદાન આપે છે, અને હંમેશા રામજી પહેલેથી જ કહે છે કે જા તું આજથી લંકાનો અધિપતિ છે. એ ભારતની સંસ્કૃતિ, ભારતનો ઇતિહાસ, ભારતનો ધર્મ અથવા ભારતની પરંપરા રહી છે. અને એ પરંપરામાં આજે પણ
જો કોઈ શરણાગતિ સ્વીકારે અથવા આપણા ઉપર કોઈ જો ચડી બેસવાની કોશિશ કરે તો એને આપણે ક્યારેય સાંખી શકતા નથી. એટલે સીધા શબ્દોમાં કહેવું અથવા આજની ભાષામાં કહેવું હોય તો હમ કિસી को छेड़ते नहीं लेकिन जो हमें छेड़ता है उसे हम छोड़ते नहीं. उसको આ छोड़ते આપણી नहीं। પરંપરા. वाह वाह। જી 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 બિલકુલ. આપણી તરફ અભિષેકભાઈ અહીંયા આવવા માંગીશ. અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં આપણે એ પણ જોયું છે આગળ ગમે તે યુદ્ધ હોય પાકિસ્તાન સાથેના 2 યુદ્ધોનો ઉલ્લેખ કરી લઈએ, કારગિલ યુદ્ધ હોય કે પછી એર સ્ટ્રાઇક સુધીની પણ આપણે વાત કરી લઈએ. સમયાંતરે આપણે એ તો બતાડ્યું છે કે ભારત દેશ સક્ષમ છે, પરંતુ ઘણી વખત એવું છે કે ઘણા સ્ટેટમેન્ટ એવા આવી જતા હોય છે જેમાં આપણી જે શાલીનતા છે અથવા તો આપણી ઉદાર ભાવ ગણીએ કે આપણી જે સંસ્કૃતિ છે એને કદાચ અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે અથવા બીજી રીતે લેવામાં આવે છે. સૌથી પહેલાં તો આપણે સાંભળી લઈએ કે આ જ અંગે ડૉક્ટર મોહન ભાગવતે શું કીધું હતું. એને कारगिल का युद्ध उसका अध्ययन करने के लिए बाद में कितने 4-5 देशों की टीमें आई, प्रगत देशों की. केवल वो शौर्य देखने के लिए वो तो है ही है उसका एक पहलू, हमारे जवानों का पराक्रम शौर्य. लेकिन दूसरे देश की सीमा का उल्लंघन न करते हुए उसने लादा हुआ युद्ध हमने कैसे जीता, ये विचार कौन कर सकता है? ये विचार भारतीय कर सकता है. वो सही है गलत है वो चर्चा छोड़ दीजिए, लेकिन ये विचार मन में आना ये केवल भारत के ही हो सकता है. इसलिए भारत विश्व गुरु बनेगा, यानी भारत के एक देश एक राष्ट्र के नाते आचरण से और भारत के एक एक व्यक्ति के जीवन से सारी दुनिया अपना जीवन बनाएगी. जी अभिषेक भाई. जल्पाजी, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदा तदा आत्मानं सुजामि अहम. ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કૃષ્ણ ભગવાને આપેલી અનમોલ ભેટ છે અને આપણે હંમેશા જે નાનો છે, જે અક્ષમ છે એને આપણે હંમેશા પ્રોટેક્ટ કર્યો છે, એને છેડવાનો પ્રયત્ન કર્યો નથી. આપણે છેલ્લા 6 દિવસથી જે પ્રમાણે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ જોઈ રહ્યા છે, યુક્રેન એક નાનો દેશ, એક બાળક, એ જે પ્રમાણે સામે પોતાને પ્રોટેક્ટ કરે છે અને જે લડત આપે છે, અને રશિયા જે પ્રમાણે વિશ્વની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે છે, વિશ્વને એવું બતાવવાની એક સાजिश રચી રહી છે કે અમે પણ આ વિશ્વની અંદર સક્ષમ છે યુદ્ધ કરવા માટે અને અમે કોઈનાથી ડરતા નથી. અને જે પ્રમાણે હિટલર પોતાનું અભિમાન અહમ રાખતા હતા એ આપણે રશિયાની અંદર આજે જોઈ રહ્યા છે. ખૂબ દુર્ભાગ્ય છે કે આજની આ પરિસ્થિતિ એવી વિકટ આવી છે કે અનેક દેશ એને થાળવાનો પ્રયત્ન કરે છે પણ હજુ સુધી એનું કોઈ પરિણામ દેખાયું નથી. જ્યાં સુધી ભારતનો સવાલ છે, ભારતે હંમેશા પોતાની નીતિ અને રીતિ એ રીતે રાખી છે કે વિશ્વમાં કેવી રીતે શાંતિ સ્થાપાય, કેવી રીતે બિન સાંપ્રદાયિક મૂલ્યોને આપણે સારી રીતે લાવી શકીએ, એ રીતનો પ્રયત્ન હંમેશા ભારતે કર્યો છે. ભારત કોઈ પણ દિવસે શાંતિથી દૂર રહી અને વિશ્વમાં એવા કોઈ કૃત્ય કરવા માંગતી નથી કે જેનાથી આર્થિક નુકસાન દેશને થાય અને પ્રજાને પીડા ઉત્પન્ન થાય, એવું કદી ભારતે વિચાર્યું નથી. જે પ્રમાણે આજની પરિસ્થિતિ છે એ ખૂબ જ દુઃખદ છે અને આનો નિર્ણય વિશ્વ જ્યારે આપણે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન જે છે
એનો તાત્કાલિક ત્વરિત કોઈ નિર્ણય લે તો માનવ જાતને જે આજે નુકસાન થઈ રહ્યું છે એના પર અંકુશ આવે અને જે આપણે સંતશ્રીએ ખૂબ સરસ વાત કરી 16,000 લોકો ભારતીયો આજે પણ ત્યાં છે. જે પંડ્યાની દીકરીની વાત કરી એ એકચ્યુઅલમાં એ મારા બ્રધરની ડોટર થાય છે અને મારા પિતાશ્રી અને મારો પરિવાર પણ ખૂબ સંપર્કમાં અને સતત ચિંતિત હતો જે પ્રમાણેની પરિસ્થિતિ ત્યાંની અમે સાંભળીએ છીએ. પણ મને એવું ચોક્કસ લાગે છે કે આપણે થોડા મોડા જાગ્યા છે, પણ જાગ્યા ત્યાંથી સવાર હજુ પણ આપણા જેટલા લોકો યુક્રેનની અંદર હોય કે આસપાસની અંદર જે બોર્ડર એરિયાઝ છે, પોલેન્ડની બોર્ડર હોય કે રોમનની હોય, ત્યાં કોઈ પણ હિસાબે આપણા ભારતીયોને આપણે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ, કેવી રીતે પરત લાવી શકીએ. કેટલાય દિવસોથી આની ચર્ચાઓ ચાલતી હતી, પણ ગઈકાલે કઈ ભારત સરકારે 26 જેટલા વિમાનો મોકલવાની વાત કરી છે અને મારું તો સરકારને એવી ચોક્કસ લાગણી છે કે આપણી પાસે આટલું મોટું સરસ સૈન્ય છે, આપણી પાસે એરફોર્સ છે, આપણી પાસે અલગ અલગ કંપનીઝ છે. આપણે જરૂર પડે તો પ્રાઇવેટ ચાર્ટર્સનો અને જેટનો ઉપયોગ કરીને પણ આપણે એરલિફ્ટ કરવું જોઈએ, જેથી આપણા દેશના લોકો સુરક્ષિત રીતે આપણી આવી જાય અને ક્યાંક ને ક્યાંક આ જે વૈશ્વિક જે કટોકટી ઊભી થઈ છે કે જે માનવ જાતને આફત આવી છે, આપણે વહેલી તકે દેશ અને દુનિયા કેવી રીતે બહાર આવે એના માટે આપણે સૌ એક થઈને બિન રાજકીય હેતુથી શું થઈ શકે એના માટે મંથન કરવું જોઈએ અને ચોક્કસ દ્રષ્ટિએ આનો યોગ્ય નિર્ણય આવવો જોઈએ. જી બિલકુલ. આપણી તરફ સંજીવભાઈ અહીંયા આવવા માંગીશ. અહીંયા ભારતીયોની વાત જે ચાલી રહી છે અને આપણે જોઈ બી રહ્યા છે ઓપરેશન ગંગા હેઠળ ઘણા લોકોને લાવવામાં આપ્યા અને અત્યારે જો કેન્દ્રીય મંત્રીઓની વાત કરીએ તો તેઓ પણ ત્યાં પહોંચ્યા છે અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને અને તેમને ભરોસો પણ અપાવી રહ્યા છે અને અહીંયા આપણે જોઈ પણ રહ્યા છે કે લાવી રહ્યા છે અને સાથે જે અહીંયા અભિષેકભાઈ વાત કરી રહ્યા હતા, હા એ જરૂરી છે કે આપણે જો યુક્રેનની વાત કરીએ કે એને અડોશ પડોશના દેશોની વાત કરીએ તો એમના ત્યાં આપણે જો આપણી ફ્લાઇટ મોકલવી હોય તો એક પરમિશન હોય, એક એર ફ્રીક્વન્સી પણ ત્યાં ક્લિયર કરવી જોઈએ. જેમ એ બોલી રહ્યા હતા કે પ્રાઇવેટ જેટ તો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ કે ગમે તે પોલિટિશિયનોની અહીંયા વાત કરી લઈએ, એવા તો ઘણા બધા આપણી જોડે પ્રાઇવેટ જેટ્સ પણ છે. હા, અપ્રુવલ મળે તો એ પ્રમાણે આપણે આગળ વધુ પણ બહુ ગતિથી પણ કામ કરી શકીએ. હેલો, અવાજ નથી મળી રહ્યો. સંજીવ મ્યુટ કર્યો છે અવાજ. મારો અવાજ આવે છે કે? સંજીવભાઈ આપનો અવાજ મ્યુટ કર્યો છે. કિશોરભાઈને કઈ કેવું છે? જી જી શાસ્ત્રીજી, આપનો અવાજ તો મને મળી જ રહ્યો છે. જી 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 હમણાં તમે જેનો ઉલ્લેખ કર્યો અને મોહનજી ભાગવતના વક્તવ્યને આપે બતાવ્યું અને વાત કરી કારગિલની અને બે યુદ્ધ એવું તમે બોલ્યા. વસ્તુતઃ કારગિલ એ યુદ્ધ જ નથી. તમને યુદ્ધની જેણે પણ આ બોલ્યું હોય તો જેનું સ્ટેટમેન્ટ હોય ને એવી સમજણ હોવી જોઈએ કે જ્યારે બે દેશ લડે તો એને યુદ્ધ કહેવાય. તમારા ઘરમાં કોઈ ઘૂસણખોરી કરે, કોઈ ચોર ઘૂસી આવે ને તમે એને ઉપાડીને બહાર ફેંકી દો, એને યુદ્ધ કહેતા હોય તો બહુ મોટી ભૂલ છે. યુદ્ધ કોને કહેવાય? જે ચાઇના સાથે 1962માં થયું એ યુદ્ધ છે, જે પાકિસ્તાન સાથે 2 વખત થયું શાસ્ત્રીજીના સમયમાં વગેરે યુદ્ધ છે. કોઈ યુદ્ધમાં ભારતે માત મેળવી જ નથી, હંમેશા વિજય મેળવી છે. એ વાત અલગ છે ને, ભારતીય મિલિટરી હંમેશા, શાસન કોઈ પણ પાર્ટીનું હોય, હંમેશા ભારતીય આર્મી વિજયી રહી જ છે, એ નક્કી જ છે. તો યુદ્ધની વ્યાખ્યા સમજણ હોવી જોઈએ કે બે દેશ લડે તો જ યુદ્ધ કહેવાય. કોઈ તમારા ઘરમાં ઘૂસી જાય અને તમે ઉપાડીને ફેંકી દો એનું નામ યુદ્ધ નથી. કાલ ઉઠીને કોઈ પતિ પત્નીનો ઝઘડો થાય કોઈ યુદ્ધ કહેશે, કોઈ પડોશીઓ સાથે ઝઘડી પડે તો યુદ્ધ કહેશે. બે કોમ વચ્ચે થાય તો એને રાયોટ્સ કહેવાય, એને યુદ્ધ ના કહેવાય. બે ગળીઓ વચ્ચે થાય અને ટંટો ઝઘડો કહેવાય, એને યુદ્ધ ના કહેવાય. એટલે કારગિલમાં થયું એ યુદ્ધ છે જ નહીં. એ તમારા ઘરમાં કોઈ ઘૂસી ગયું તમે ઉપાડીને બહાર ફેંકી દો, બહુ સારું કામ કર્યું, ફેંકવા જ જોઈએ, એનું સમર્થન જ કરીએ છીએ. પણ એ યુદ્ધ છે એવું જો કહેતા હોય તો એ બહુ મોટી ભૂલ છે. એને યુદ્ધ ના કહી શકાય. પણ ભારતની પરંપરા છે કે ભારતની સામે કોઈ આંગળી કરશે તો અમે એને તોડી જ નાખશું, એ ચોક્કસ જ છે. અને એ કારગિલમાં આપણે કરી બતાડ્યું છે, બીજી જગ્યાએ પણ અનેક જગ્યાએ કરી બતાડ્યું છે અને ભવિષ્યમાં પણ આપણે કરતા રહીશું.
જી, બે દેશોની આર્મી જ્યારે ઝઘડતી હોય, અધર થિંગ છે કે સરહદ પર ઝઘડે છે, એકબીજાને સરહદમાં ઘૂસીને ઝઘડે છે. જી, આપણી વાત પર કન્ટિન્યુ કરીશ. જી સંજીવભાઈ. એટલે કિશોરભાઈએ વચ્ચે જે એમના વિચારો રજૂ કર્યા એ ખરેખર ખૂબ સાચી વાત છે કે યુદ્ધ અને જ્યારે ઘૂસણખોરી હોય તો એનો જવાબ આપવો અથવા તો એની શાન ઠેકાણે લાવવી, એ બંને મુદ્દા ખરેખર માનનીય શ્રી કિશોરભાઈ ખૂબ સારી રીતે આપણી સામે રજૂ કર્યા. પણ જે રીતને અત્યારે જે ચાલી રહ્યું છે અને એમાં ભારતની પરિસ્થિતિ એ આપણે સમજી શકીએ છીએ કે યુરોપના દેશો પણ આજે બધા જ યુરોપના દેશો, એક સમય એવો હતો કે જો આ યુક્રેન નાટોમાં આવી જાય તો યુરોપના દેશો એ બધા જ એને સમર્થન આપે. પરંતુ આ પ્રશ્ન જે છે એ 2014 થી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલે છે. જેવી રીતે આપણે ભારત પાકિસ્તાન વચ્ચે સમજીએ તો પીઓકે બોર્ડર કે અક્ષય ચીનનો જે પ્રશ્ન છે, એવા જ કંઈક પ્રશ્નો આ બંને દેશોના યુદ્ધના માટે ચાલી રહ્યા છે. અને સાથે સાથે ગેસ પાઇપલાઇન બાબતની જે પરિસ્થિતિ છે, પછી પેલો એક નાનકડો જે વિસ્તાર ક્રીમા આઈ થિંક સો, કંઈક સ્પેલ થોડુંક મારું ક્રોમિયા છે. ક્રોમિયા, હા, ક્રોમિયા પણ યુક્રેનનું હતું અને એને રશિયાએ કબજો કર્યો. એટલે એ મૂળ તો આ બોર્ડર અને થોડાક જેમ આપણે પીઓકે બોર્ડરનો પ્રશ્ન છે કે ભાઈ અક્ષય ચીન બોર્ડરનો પ્રશ્ન છે, એવું યુક્રેન એ પણ રશિયાના સોવિયતના 15 દેશોમાંથી છૂટું પડેલા પૈકીનો એક દેશ છે. પરંતુ આ બોર્ડરના જે પ્રશ્નો છે એ એમના વિકટ છે અને સાથે સાથે ગેસ લાઇનના પ્રશ્નો પણ વિકટ છે. અને આના કારણે એક મોટા ભાઈએ જો ખાનદાનમાં બધાના ભાગ બટાઈ થઈ ગઈ હોય, તે છતાં એક નબળો અને નાનો ભાઈ હોય એના પર આધિપત્ય જમાવવા માટેનો જે યુદ્ધ થઈ રહ્યું છે, એવું યુદ્ધ આ થઈ રહ્યું છે, એવું વિશ્વની પણ એવી નજર છે. અને જ્યારે રશિયા જેવી મહાસત્તા પાસે પરમાણુ અને એવા બધા હથિયારો છે, હવે આ છે ને આખું એક ઇન્ટરનેશનલ કક્ષાએ ચાલી રહ્યું છે. હું એવું કહીશ કે આમાં અમેરિકા થોડુંક વમણું પુરવાર સાબિત થયું છે, એક મારી દ્રષ્ટિએ. કારણ કે જે રીતે ચાઇનાએ પહેલા અત્યારે સૌથી રિચેસ્ટ કન્ટ્રી ચાઇના કહેવાય છે, કારણ કે જીડીપીના ગ્રોથની દ્રષ્ટિએ કે બિઝનેસની દ્રષ્ટિએ ચાઇના ઇઝ નંબર 1. પહેલા એ યુએસ હતું, નાવ યુએસ ઇઝ ધ નંબર 2. એટલે જે નંબર 1 બનવાનો જે હરણફાળ છે, રશિયા એક જમાનો એવો હતો કે રશિયા નંબર 1 હતું, યુએસએ નંબર 2 હતું, પણ રશિયા હવે ક્યાંય નથી. તો એ રશિયાએ પોતાનું એક એને શું કહેવાય કે એક ફરીથી એકવાર એને બહુ મન પર લઈ લીધું છે પુતિને આ વસ્તુ. એટલે એક ઈગો એનો હર્ટ થયો છે અને આ ઈગો હર્ટ થવાના કારણે એ જેમ કહેવાય ને કે એક નાના ભાઈને દબડાવવો અને કેવી રીતે એનું ફરી છીનવી લેવું, એવી એક પ્રવૃત્તિ છે. ને આ પ્રવૃત્તિમાં બધા જ દેશો જોઈ રહ્યા છે. અમેરિકાની પરિસ્થિતિ એવી છે કે એ દૂર છે અને દૂર હોવાથી એ એમાં કશું કરી શકે એમ નથી. હવે યુરોપના દેશો એવા છે કે યુરોપના દેશો જો આમાં ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ઇન્વોલ્વ થાય તો એ રશિયાની નજીક છે અને અમેરિકા એને બચાવવા માટે 64,000 કિલોમીટર દૂરથી આવવું પડે છે, શક્ય થતું નથી. અને સાથે રશિયાને ચાઇનાનો ખૂબ મોટો સપોર્ટ છે. એટલે રશિયા અને ચાઇના બે તાકાત એવડી મોટી છે કે જે યુદ્ધની દ્રષ્ટિએ હોય કે ફાઇનાન્સની દ્રષ્ટિએ હોય, આજે એ બે દેશો જો ભેગા થઈ ગયા છે તો એ વિશ્વને કેવી રીતે બાનમાં લઈ શકે એવું એ બતાવવા પણ ઈચ્છે છે. એટલે આ ઈગોનો પણ પ્રોબ્લેમ છે. સાથે સાથે પોતે મેં બડા હું આપ છોટે હો એવી પણ એક પ્રક્રિયા છે. એટલે એવી પણ એક પ્રક્રિયા છે એવું સમજુ છું. અને ભારતની પરિસ્થિતિ એવી છે કે પહેલા એક સમય એવો હતો કે અમેરિકા ભારતને ક્યારેય ગણકારતું નહોતું. આજે વિશ્વના બધા જ દેશોએ ભારતની નોંધ લેવી પડે છે, કારણ કે રફાલ જેવા વિમાનો આપણી પાસે છે અને એની સાથે સાથે આપણે આંતરિક રીતે ખૂબ સુસજ્જ છે. આપણો દેશ જો કંઈ પણ ન હોય તો આપણે આપણો દેશ ચલાવી શકવા માટે સક્ષમ છીએ. અને ભારત પાસે પોતાની સૈન્યની ખૂબ મોટી તાકાત છે, ભારતની વસ્તી એની તાકાત છે. સાથે સાથે આપણે મેક ઇન ઇન્ડિયા શસ્ત્ર સરંજામ હવે બનાવીએ છીએ, એ પણ આપણી તાકાત છે. એટલે એક નવી તાકાત આપણે ઊભી કરી છે અને જેના કારણે આપણી પરિસ્થિતિ પણ અત્યારે જો આપણને પણ યુદ્ધ તો કોઈ પણ દેશ હોય એ યુદ્ધ ન કરી શકે. આ લોકોનું એક ઇગોઇસ્ટિક યુદ્ધ છે અને આપણે એક સાંસ્કૃતિક દેશ છે. એટલે આપણે વેટ એન્ડ વોચની પરિસ્થિતિમાં નરોવા કુંજરો જેવી પરિસ્થિતિમાં આપણે બધા પસાર થઈ રહ્યા છીએ, હું ચોક્કસ કહીશ.
જી જ્યોતિર્નાથજી આપની તરફ અહીંયા આવવા માંગીશ. અત્યારે જેમ અહીંયા સંજીવભાઈ વાત કરી રહ્યા હતા, હંમેશાથી આપણે એમ તો ઘણી ઉદાહરણ છે કે જ્યારે પણ આપણે જોઈએ છે આ શક્તિ જે નંબર 1ની જે લડત છે મહાશક્તિ બનવાની, કારણ કે કોઈ પણ બે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ હોય અથવા તો જો અનબન હોય તો એક તરફ અમેરિકા આવી જાય, એક તરફ ચાઇના આવી જાય, એટલે કે બે વચ્ચેની લડાઈમાં ત્રીજાને કઈ રીતે ફાયદો થઈ જાય. અમેરિકાની વાત કરીએ અને નાટો કન્ટ્રીની વાત કરીએ, પહેલાં વિશ્વાસ અપાવ્યો યુક્રેનને કે અમે તમારી સાથે છીએ, પરંતુ છેલ્લે યુદ્ધનો સામનો જે છે તે તો યુક્રેને જ કરવો પડી રહ્યો. અને અમેરિકાનો કદાચ બિઝનેસ ગોલ એ પણ છે કે જે બીજી યુરોપિયન કન્ટ્રીઝ છે જે ડીલ કરે છે રશિયા સાથે, ક્યાંક ને ક્યાંક એમના વેપારિક પ્રતિબંધો મુકાઈ જાય તો અમેરિકાને કઈ રીતે ફાયદો થઈ જાય. એટલે અહીંયા વાત એ છે કે ફાયદો કોને થઈ જાય. અત્યારની જે આખી ગણતરી જુઓ તો તમને એવી એક વાત આવે, અમેરિકા પેલું નબળું સાબિત થયું કેવા કરતા અમેરિકા સાણું સાબિત થયું. એણે જે રીતે ગેમ કરી અને યુએસ પર, એટલે કે યુએસ ના દાવથી આ જે રશિયા પર જે રીતના પાબંદીઓ રચાઈ, તમે સમાજમાંથી કોઈ વસ્તુને બહાર કાઢી મૂકો અને બધાને જ એની સાથે વ્યવહાર ન કરવાનો એક પ્રકારની પ્રક્રિયામાં સક્સેસ થઈ ગયું. કોઈ પણ દેશ એટલો બધો સ્વાવલંબી નથી કે પોતે એકલો જીવી શકે. નોટ ઇવન ચાઇના કે અમેરિકા કે ઇન્ડિયા કોઈ સ્વાવલંબીપણે જીવી શકે એવી પરિસ્થિતિઓ નથી, ઘણા બધા કારણ. આ યુદ્ધની પાછળ મૂળ કારણ જો બહુ લાંબો વિચારો તો એક જ વસ્તુ આવે છે કે યુક્રેન પાસે અણુ રિસર્ચ સેન્ટર બહુ મોટું છે અને તે અણુ રિસર્ચ સેન્ટરને એટમિક રિસર્ચ સેન્ટરને કેવી રીતે હસ્તગત કરવું, કારણ કે યુક્રેને તો એના આધાર પર અણુ બોમ્બ પણ બનાવેલા, પછી બીજા દેશોએ ના પાડ્યા એટલે ડિસ્ટ્રોય કરી દીધા. અને નાટોની વાત ને એ બધું તો એવું છે કે અત્યાર લગી યુક્રેને જે કરેલા કર્મ ભોગવે છે, જેટલી વખત એને યુએનમાં કે યુનોમાં કે નાટોમાં જે વચનો આપ્યા હતા તેવા કોઈ વચનોનું પાલન યુક્રેને નથી કર્યું, એટલે આ વખતે એને સજા પડી છે એના માટે. અને આવી ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ તમે બહુ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે આ બધું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશ કીધા પછી કેમ હાટી જાય. તમે જેવું કર્યું છે તેવું પામશો. અને આપણે ક્યારના ભારતીય સંસ્કૃતિની વાત કરતા હતા, સમાજમાં ઘણા બધાને એવું છે કે આપણે કાયર છે. કાયર નથી, અમે સહિષ્ણુ છીએ. વખત આવે ત્યારે ખબર પડે કે કાયર કોણ કહેવાય. આજે અમે પોતે એમ કહીએ છીએ, શાસ્ત્રીજી મારી સાથે આ બાબતે કાયમ એગ્રી હોય છે કે અમે ધર્મ કરતા રાષ્ટ્રને મોટો માનીએ છીએ. જયારે જરૂર પડશે ને ત્યારે અમે બધા બાવા બેહી નહીં રહીએ, આ બધા હોદવા જાય અમે તો પૂરું કરીને આપીશું. અને એ પ્રક્રિયા છે, હિન્દુ ધર્મની પ્રણાલી છે. ઠીક છે, અમે સહિષ્ણુ છે, પણ કદી કોઈ ના સમજતા કે અમે કાયર છે. हिंद की खातिर ये कुर्बानी देनी है. જી બિલકુલ. આપની તરફ શાસ્ત્રીજી અહીંયા આવવા માંગીશ. જે આપણે અત્યારે યુક્રેનનું ઉદાહરણ લઈએ, એક વાત જે આપણા કદાચ ધર્મ ગ્રંથમાં પણ લખી છે કે આપણે પોતાની જે લડત છે પોતે જ લડવી છે, યાની अपने स्वयं का जो युद्ध है वो हमें खुद ही लड़ना. કોઈ આપણું સારથી બની શકે, કોઈ ગાઈડ કરી શકે, પણ હથિયાર તો આપણે જ ઉપાડવા પડે, જે યુક્રેનને એની જે વાક્ય છે તેનાથી સિદ્ધ થઈ રહ્યું છે. એટલે આપણે ત્યાં એવી કહેવત પણ છે લોકભાષામાં કે વરરાજા ન હોય તો જાનિયા શું, બાકીની કોઈ મદદ કોઈ નથી કરી શકતું. વરરાજાએ પોતે જ ચાલવું પડે પહેલા. એટલે પોતાની મદદ પોતે જ કરવી પડે, બીજો કોઈ મદદ કરે સંભવ હોતી નથી. એટલે યુક્રેને પણ યુક્રેનની પોતાની મદદ કરી, આપણે આપણી પોતાની. હા, આપ મુવા વગર સ્વર્ગે ના જવાય, પોતે જ મરવું પડે. બાજુવાળો મરી જાય ને મને સ્વર્ગ જોવા મળે એવું ના થાય. વસ્તુતઃ તમે જે શરૂઆતમાં જે વાત કરી કે હિન્દુત્વની ઓળખ યુદ્ધ નથી. અરે કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ દુનિયાનો કોઈ પણ મઝહબ હોય, પંથ હોય, સેક્ટ હોય, સંપ્રદાય હોય, કોઈની ઓળખ યુદ્ધ હોઈ જ ના શકે. કોની ઓળખ યુદ્ધ છે? હિન્દુત્વના છોડ દો. શું મુસલમાનોની ઓળખ યુદ્ધ છે? શું ક્રિશ્ચનોની ઓળખ યુદ્ધ છે? શું પારસીઓની ઓળખ યુદ્ધ છે? કોઈની ના હોઈ શકે. યુદ્ધે કોઈનો પર્યાય બની શકતો જ નથી. એટલે યુદ્ધ કોઈની ઓળખ, યુદ્ધ આવી પડે અને લેવું પડે, પણ તમે જે કહ્યું એમ કે આપણે પોતે ચાલવું પડે, આપણે જ આગળ થઈએ તો બાકીના લોકો આપણો સાથ આપે, એ પણ આપણામાં મજબૂતી હોય તો. ભારતની પોતાની મજબૂતી હોય તો બીજા લોકો આપણને સહયોગ કરશે. જો આપણે જ આપણા હથિયાર હેઠા નાખી દે તો બાકીના કોઈ મદદ કરે તો આપણે કશું કરી શકતા નથી. એટલે બાકીના લોકોની મદદના ભરોસે કોઈ લડવા જાય કે પેલો મને મદદ કરશે હું લડી લઉં, અમેરિકા મદદ કરશે એટલે માટે હું રશિયાથી સામે માથું મારી દઉં, એવું ક્યારે કરાય નહીં.
મારા પોતાનામાં હિંમત છે તો હું રશિયાની સામે લડું, ચાઇનાની સામે લડું, અમેરિકાની સામે લડું અને હું પોતે મહાસત્તા સાબિત થઉં, એ અલગ વાત છે. પણ બાકીનો કોઈ મદદ કરશે ને હું ભાવનાથી ક્યારેય યુદ્ધ થાય નહીં અને એવી ભાવનાથી લડવા માટે જવાય નહીં. એટલે તો પાંડવોની સેના નાની હતી અને કૌરવોની સેના મોટી હતી, છતાં પણ પાંડવોનો વિજય થયો. કારણ શાના માટે પાંડવોનો વિજય થયો? કે એમનું મનોબળ મજબૂત છે. કૌરવોમાં આ લડે છે, બંનેની વચ્ચે જે સામંજસ્ય, તમે કદાચ વાંચ્યું છે મહાભારત, જોયું છે, સાંભળ્યું છે, ખબર હશે તમને કે ત્યાં એ એવું કે છે કે જ્યાં સુધી ભીષ્મ લડે છે તો હું મેદાનમાં નહીં જાઉં, કર્ણ લડે છે તો હું મેદાનમાં નહીં જાઉં, દુર્યોધન લડે છે તો હું મેદાનમાં નહીં જાઉં. એટલે સેનાપતિઓ અંદર અંદર ઝઘડે છે. પણ પાંડવોમાં એવું નથી. જેને સેનાપતિ બનાવ્યો શ્રી કૃષ્ણે, જેને કોઈ ઓળખતું પણ નતું, દૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવી દીધો અને તોય બધા એનો સ્વીકાર કરી લીધો, ચાલો અમને બધાને મંજૂર છે. એવી વાત જ્યારે આવે, જ્યારે ભારત ઉપર હુમલો થાય અથવા ભારત ઉપર કોઈ આંગળી ઊંચી કરે અને પછી હું કોંગ્રેસ વાળો છું, હું ભાજપ વાળો છું, હું આમ આદમી વાળો છું, એ કરશો તો નહીં થાય. જે છું હું ભારતીય છું, હું હિન્દુસ્તાની છું, એ મારી આ ફરજ બને છે. એવી રીતે જ્યારે મેદાનમાં આવે છે ને ત્યારે જ એ વસ્તુ સાબિત થાય છે. અને આપણે ત્યાં એ વસ્તુ રહી છે. કોઈ પણ પાર્ટીનો ગમે તે માણસ, ગમે તે પાર્ટીની સરકાર જ્યારે દેશ સંકટમાં હોય છે ત્યારે માણસ પાર્ટી નથી જોતો. હંમેશા ઇન્દિરા ગાંધી હતા તો ઇન્દિરા ગાંધીનો સપોર્ટ વાજપેયીજીએ કર્યો જ હતો અને કરવો જ જોઈએ. અને એ જ વસ્તુ આજે પણ થવી જોઈએ અને ભવિષ્યમાં પણ થવી જોઈએ. જ્યારે પણ આ વસ્તુ થાય તો પોતાના આંતરિક મતભેદ ભૂલીને હંમેશા આ દેશ પહેલા રહેશે. હમણાં જ્યોતિર્નાથજીએ જે વાત કરી કે અમારા ત્યાં હંમેશા લડવા માટે પહેલા સંન્યાસીઓ પણ આગળ રહે છે, માત્ર ધર્મની વાત કરે છે એવું નહીં. એટલે અમારા ગુરુજી ચંદ્રશેખર પંડિતજી બહુ સરસ વાત કરતા કે તમારા જે પોતાના જે અલગ અલગ દેવતાઓ હોઈ શકે, પણ રાષ્ટ્ર દેવતા તો બધાનો એક જ છે. તમારા પૂજા કરવાના દેવતા અલગ હોઈ શકે, રાષ્ટ્ર દેવતા બધાનો એક જ છે. અને માટે રાષ્ટ્રની વાત આવે ત્યારે બાકીની બધી વસ્તુઓ ગૌણ બની જાય છે. અમે બધી વસ્તુઓ ભૂલીને પહેલા રાષ્ટ્રને દેવ તરીકે માનીને એ રાષ્ટ્રદેવના આરાધન માટે બાકી બધી વસ્તુ છોડવા માટે તૈયાર છીએ. અને સંન્યાસીઓ યુદ્ધની વાત તમને કદાચ ખબર છે કે રામ જન્મભૂમિના આંદોલનમાં તમે તો ભારતના આઝાદી પછીના 76 યુદ્ધ થયા છે આજ સુધીમાં. તો આગળના 75 યુદ્ધ કોણે લડ્યા? એ લડારા સંન્યાસીઓ હતા. એક સાથે 800 સંન્યાસીઓના બલિદાન થયા છે. એટલે સાધારણ વાત નથી. હંમેશા શંકરાચાર્યે સંન્યાસીઓનું જે અખાડાઓ બનાયા અને અખાડાઓમાં નાગા બાવાની ફોજ કરી, યુદ્ધ માટે કરીને જ નિર્માણ થયું હતું. આ કોઈ સાધારણ વાત નહોતી. એટલે હંમેશા ભારતીય સંસ્કૃતિમાં સંન્યાસી હોય, સંસારી હોય, મિલિટરી વાળો હોય કે ઘરે બેઠેલો વ્યક્તિ હોય, એ હંમેશા રાષ્ટ્ર માટે સમર્પિત છે. જી બિલકુલ સાચી વાત છે આપની. આપ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો આજે આપણે આ મુદ્દો લીધો હતો કે યુદ્ધ એ હિન્દુ અને હિન્દુત્વની ઓળખ નથી. ભારત દેશ, હિન્દુસ્તાન પણ આપણે જેને ઓળખીએ છીએ જે નામથી, કે પછી કદાચ મોડર્ન ભાષાની વાત કરીએ તો ઇન્ડિયા ગણીએ. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની વાત આવી. ભારતનો પક્ષ હંમેશાની જેમ નિષ્પક્ષ રહ્યો, અડગ રહ્યો અને ભારતે પોતાની વિચારધારા મુજબ, કારણ કે હિન્દુસ્તાનની વાત કરીએ તો હિન્દુઓની જ વિચારધારા હશે, જે આપણું ઇતિહાસ રહ્યું છે વર્ષો જૂનું, એ જ વિચારધારા આવશે કે શાંતિ સ્થપાવી જોઈએ. કોઈ નબળા પર હાવી પણ નથી થવું અને નિર્દોષોની હત્યા પણ ન થવી જોઈએ. અત્યારે આજે ચર્ચા એટલા માટે જ કરવી પડી કારણ કે ઘણા આપણે સાંભળ્યું કે ટીકા ટિપ્પણી પણ થઈ. ઘણા બુદ્ધિજીવી લોકો કે જેમણે એવું કીધું કે ના, આપણે યુક્રેનને મદદ કરવી જોઈએ, આપણે પણ યુદ્ધમાં ભાગીદાર થઈ જવું જોઈએ. ઘણા લોકોએ એવું બી કીધું કે રશિયા આપણા દોસ્ત છે, આપણે તો રશિયાના સાઈડથી લડવું જોઈએ. પણ આ લડાઈ કેમ? આ લડાઈની ડીપમાં સમજવાની જરૂર છે કે મંથરા કોણ છે, જો આપણે ઇતિહાસને અનુલક્ષીને જ આજે ચર્ચા કરી રહ્યા છીએ. શા માટે? હવે અમેરિકા અને ચીનની વાત કરી લઈએ. અમેરિકા અને ચીનને શું નુકસાન થશે આનાથી? કે કદાચ એ નુકસાન વિચારવા જતાં કોઈ વિચાર નહીં આવે, પરંતુ ફાયદો શું થશે એ વિચારતા કદાચ ફાયદો દેખાઈ પણ જશે. કદાચ હોડ હોઈ શકે અમેરિકા અને ચીનમાં કે નંબર 1 કોણ, પરંતુ એ પણ એમની આદત છે કે બીજી કોઈ પણ કન્ટ્રી એમના સમકક્ષ ન પહોંચી શકે. અહીંયા વાત એ જ છે કે ભલે પછી કારગિલ યુદ્ધ હોય કે પછી એર સ્ટ્રાઇકની વાત કરી લઈએ કે બીજા ઘણા યુદ્ધોની વાત કરી લઈએ, સમયાંતરે ભારતે બતાવ્યું જ છે. હા, આપણે પહેલ નથી કરી અથવા આપણે કોઈ દિવસ કોઈ નબળા પર હાવી થવા નથી ગયા, પરંતુ હા, દેશની સંપ્રભુતાની વાત હોય ત્યારે વખતો વખત આપણી સૈન્ય હોય કે આપણી કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે પછી સામાન્ય નાગરિક હોય, બધાએ બલિદાન આપ્યું છે. હા, આપણી વિચારધારા શાંતિપ્રિય છે કે આપણે શાંતિને વળગીને ચાલીએ છીએ, આપણે કોઈનું હડપવું નથી. હા, આપણે મહાશક્તિ બનવું છે, પણ મહાશક્તિ બનવા માટે આપણે યુદ્ધના હિસાબે નહીં જઈએ, પરંતુ આપણે આપણી નૈતિકતા, આપણા જે મૂલ્યો છે તેના આધારે આપણે વિશ્વગુરુ બનીશું.
જરૂરી નથી કે દર વખતે જો મહાશક્તિ બનવું હોય કે વિશ્વગુરુ બનવું હોય તો યુદ્ધ કરવું પડે, લડાઈ કરવી પડે, બધા લોકોને મારી દેવા પડે. એ વિકલ્પ નથી. વિકલ્પ એ છે કે આપણે આપણું કર્મ કરવું પડે. તો અત્યારે ચર્ચાનું ચક્રવાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.